નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કાપોદ્રા હીરાબાગ નજીક બે રત્ન કલાકારોને માર મારી રૂપિયા 20 લાખના હીરા લૂંટવાનો પ્રયાસ। હજીરા આઈઓસી ક્વાસ પાસેથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, 3 ઝડપાયા। બોટાદમાં મોદીની સભા પહેલા 50,000 પાટીદારોની સભા કરશે હાર્દિક પટેલ। ઉધનામાં એકાઉન્ટન્ટની બાઇકની ડિક્કીમાંથી રૂપિયા 9.90 લાખ ચોરાયા। વરાછા ચીકુવાડી પાસે ખાડીમાં દુર્ગંધ મારતા પાણીથી રોગ ફેલાતા રહીશોમાં ભારે રોષ, ધારાસભ્ય અને વરાછા ઝોનના અધિકારીઓ થયા દોડતા। અને રિક્ષામાં મુસાફરોના મોબાઈલ ફોન સેરવતી ગેંગ ઝડપાઈ, 18 મોબાઈલ તેમજ રોકડ અને રિક્ષા કબજે કરાઈ। સમાચારો વિગતે। કાપોદ્રા હીરાબાગ પીપી સવાણી સર્કલ પાસે ડીસીબી કંપનીના હીરા લઈને જતા બે કર્મચારીને આંતરી હીરા લૂંટવાની ઘટના એક મહિલાની હિંમતને કારણે નિષ્ફળ બની હતી। મોટરસાયકલ અથડાવી 5 જણાએ હીરાની બેગ લૂંટવાની કોશિશ કરી હતી અને એક લૂંટારૂ ઝડપાઈ ગયો હતો। કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ માનસી રેસિડેન્સીમાં રહેતા શૈલેષભાઈ વાનાણી અને પ્રદીપભાઈ સાનેપરા AK રોડ વલ્ભાચાર્ય રોડ પાસે આવેલ ડીસીબીમાંથી હીરાનંગ 175 બેગમાં લઈને એક્ટિવા ઉપર જતા હતા, ત્યારે પીપી સવાણી સર્કલ પાસે રોડ ઉપર એક મોટરસાયકલવાળાએ ગાડી અથડાવી ઝઘડો શરૂ કર્યો હતો। દરમિયાન અન્ય 2 બાઇક ઉપર આવેલા 4 જણાએ પણ આવી ગાડી કેમ અથડાવી તેમ કહી લોખંડના પંચથી માર મારી હીરાવાળી બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। આ ઝપાઝપી દરમિયાન જશુબેન હિંમતભાઈ માંગુકિયા ત્યાંથી પસાર થતા હતા અને આ ઘટનાને જોઈ જોર જોરથી બૂમો પાડતા લોકો દોડી આવ્યા હતા। બાઇક પર આવેલા 4 જણા ભાગી છૂટ્યા હતા। 4 આરોપી કલ્પેશ દરણિયાને ઝડપી પાડી કાપોદ્રા પોલીસને હવાલે કરાયો હતો। કાપોદ્રા પોલીસે લૂંટનો ગુનો નોંધી બાકીના આરોપીઓની શોધખોળ આદરી છે। હજીરા વિસ્તારમાં અવારનવાર ડીઝલ ચોરીના કૌભાંડ આચરતા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે। ફરી એકવાર હજીરા આઈઓસી કંપનીના ગેટ પાસે ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે છાપો માર્યો હતો, ત્યારે ડ્રાઈવર સહિતના 3 જણા ચોરીના ડીઝલના જથ્થા સાથે રંગે હાથ પકડાઈ ગયા હતા। પોલીસે રૂપિયા 16,78,000ની મત્તા કબજે કરી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હજીરા ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ કંપનીમાંથી ડીઝલ ભરેલું ટેન્કર લઈને ડ્રાઈવર નીકળ્યો છે, પરંતુ આઈઓસી ક્વાસના ઇમરજન્સી ગેટની સામે ટેન્કર ઊભું રાખી ડીઝલ ચોરી કરવામાં આવી રહ્યું છે। આ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી, ત્યારે ટેન્કરમાંથી પ્લાસ્ટિકના કેરબામાં ડીઝલ ભરી રહ્યા હતા અને પોલીસે રેડ કરી ડ્રાઈવર સહિત 3ને ડીઝલ ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે પૂછપરછ કરતા ઊન પાટિયા બિલાલનગરમાં રહેતો કાસમ મંસૂરી, સોયબ પિંજારી અને અજયકુમાર ગોડ હોવાનું જણાવ્યું હતું। પોલીસે ડીઝલ ભરેલા 6 કેરબા, 2 ખાલી કેરબા, 1 કાર અને ટેન્કર તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 16.78 લાખની મત્તા કબજે કરી હતી। આ ટોળકી ડીઝલનો જથ્થો સસ્તા ભાવે વેચી નાણાં અંગત ઉપયોગમાં વાપરી નાખી કંપની સાથે વિશ્વાસઘાત કરતા હોવાનું સામે આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાજદ્રોહના ગુનામાં સંકળાયેલા હાર્દિક પટેલે ડીસીબીમાં હાજરી પુરાવી મીડિયાકર્મીઓને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પાટીદારોની બોટાદ ખાતે એક જંગી જાહેર સભાનું આયોજન કરાશે। પોલીસ અત્યાચારના વિરોધમાં 51 યુવાનો મુંડન કરાવશે। મીડિયાકર્મીઓને આપેલા ઇન્ટરવ્યુમાં હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે બોટાદમાં 50,000થી વધારે લોકોને એકત્ર કરીને જંગી સભા કરવાનું એલાન કર્યું હતું। ઉપરાંત આ કાર્યક્રમમાં 51 યુવાનો રાજ્ય સરકારના અત્યાચારના વિરોધમાં મુંડન કરાવીને પોતાનો રોષ પ્રગટ કરશે એવું પણ જણાવ્યું હતું। આગામી દિવસોમાં આવી રહેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યભરમાં પાટીદાર યુવાનોએ એકત્ર કરી અને મંદ પડેલા પાટીદાર અનામત આંદોલનને વેગ આપવામાં આવશે એવું પણ તેણે જણાવ્યું હતું। આવનારા દિવસોમાં અલગ અલગ 60 ગામોમાં રેલીઓનું આયોજન કરવામાં આવશે અને ભાવનગરમાં સિંહ ગર્જના કાર્યક્રમ રાખવામાં આવશે એમ પણ હાર્દિક પટેલે જણાવ્યું હતું।
देखो हाजिरी तो दर अठवाडियानो जे रूटीन नियम है ए प्रमाणे पुरावी पड़े पर तारीख 23 तारीखे प्रधानमंत्री साहेब गुजरातनी अंदर આવી રહ્યા છે અને તારીખ 20 અને 21 બોટાદથી ભાવનગર સુધીની એક ન્યાય યાત્રાનો અમે કાર્યક્રમ રાખ્યો છે જેની અંદર 20 તારીખે સાંજે બોટાદની અંદર 50,000થી તો વધુ પાટીદારોનું એક અધિકાર સભાનું આયોજન કર્યું છે। ગુજરાતની અંદર જે પ્રમાણે તાનાશાહી સત્તાના જોર ઉપર જે પોલીસના હુકમ ઉપર જે પાટીદારો ઉપર અને અન્ય સમાજ ઉપર જે અન્યાય અત્યાચાર કરી રહ્યા છે તેના વિરોધમાં 21 તારીખે લાઠીદળ બોટાદનું જે ગામ છે ત્યાંથી 51 યુવાનો મારા સહિતના પણ ઘણા બધા યુવાનો મુંડન કરાવીને ત્યાંથી લાઠીદળથી ભાવનગર સુધીની એક ન્યાય યાત્રા 60 ગામમાં નીકળવાની છે। એ બદલ ભાવેણાની સિંગજના નામનો કાર્યક્રમ ભાવનગરની અંદર સાંજે 21 તારીખે રાખેલો છે। એટલે સરકારના વિરોધની સામે તમામ લોકો એકજૂટ થાય, 50,000થી પણ વધુ વોલેન્ટિયરો ગામડે ગામડે તૈયાર થાય કે અનામતની લડાઈમાં, ખેડૂતોની લડાઈમાં, યુવાનોની લડાઈમાં, મહિલા સુરક્ષાની લડાઈમાં લોકો એકજૂટ થઈને લડે એ માટેનો અમારો પ્રયાસ છે। આથી 4 દિવસ પહેલાં જે સુરતની અંદર પણ એક મહિલાને 5 વર્ષથી એનું શોષણ કરીને ગર્ભવતી બનાવવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો મહિલા સુરક્ષાના નામે, મહિલા સશક્તિકરણના નામે જે વાતો કરી રહ્યા છે તો એમને પણ શરમની વાત છે। અને હું માનું છું કે નિર્દોષ લોકોને પોલીસ ગમે ત્યારે ધરપકડ કરે છે, પોલીસના જોર ઉપર ભાજપ એમને ઢાલ બનાવીને ઉપયોગ કરે છે, પણ જે ખરેખર ગુનેગાર છે એમને કાંઈ કરતી નથી। પુણેશ મોદી, હર્ષ સંઘવી અને ભજીયાવાલા જેવા લોકો તેને બચાવવા માટે ડીસીપી એસીપીને રજૂઆત કરે છે તો ક્યાંક ને ક્યાંક સુરતની અંદર પણ આ બધા માહોલો પહેલેથી ક્રિએટ થતા આવ્યા છે। તો હું માનું છું કે તમામ લોકો આ મુદ્દે જાગૃત થઈને લડવું જોઈએ અને આવનારા દિવસોની અંદર જે પણ કાંઈ મુદ્દાસરની લડાઈ છે એની અંદર સાથ સહયોગ આપે એવો પ્રયાસ કરવો જોઈએ। ભાજપે છેલ્લા 20 વર્ષની અંદર 2002, 2007 અને 2012ના મેનિફેસ્ટોની અંદર શું કાર્યક્રમો રાખ્યા હતા અને એના અનુસંધાને જનતાનો કોઈ કાર્ય નથી કર્યા એ તમામ મુદ્દે અમે વોલેન્ટિયરોને ઊભા કરીને ગામડે ગામડે ભેગા કરીશું। આવનારી 11 જૂને અમદાવાદ ખાતે ગુજરાતના જે પાટીદાર પ્રભાવિત ગામડા છે એમાંથી દરેક ગામડા 5-7 કાર્યકર્તા આવે અને 50,000થી પણ વધુ કાર્યકર્તાઓ અમદાવાદની ખાનગી જગ્યામાં અમે એક વિશાળ સંમેલનનું પણ અમે રાખવાનું આયોજન કર્યું છે। ક્યાંક ને ક્યાંક હવે લડાઈને મજબૂત અને આખરીઓ આપવાની પણ અમે તૈયારી કરી છે। પણ હું મેં લાસ્ટ ટાઈમ પણ કહું છું અને વારંવાર કહું છું કે આપણે સૌ મિત્રો આજે હિન્દુસ્તાનની 2 સૌથી મોટી તાકાત છે યુવાનો અને મીડિયા, તો બધા સાથે મળીને લડીએ તો વધુ મજા આવશે। બહુ હોશિયાર લોકો છે ને હું વારંવાર કહું છું કે નીતિનભાઈ ભોળા માણસ છે, બલીનો બકરો ન ચડે। ને પ્રધાનમંત્રી મોદી સાહેબ આવે છે એટલે અચાનક તેમને યાદ આવી ગયું કે પાટીદારોને બોલાવવા જોઈએ અને પાટીદારો અહીંયા છે તમે ડાયરેક્ટ રજૂઆત કરો, વાયા મીડિયામાં રજૂઆત કરવી પણ મને નથી લાગતું યોગ્ય છે અને જલ્દીમાં જલ્દી આ બાબતે નિર્ણય કરવામાં આવે। નહીં તો જે પ્રમાણે પૂરજોશથી તમે 150ની લઈને નીકળ્યા હતા અને છેલ્લા 6 મહિનામાં 11મી વખત મોદી સાહેબને અહીંયા લાવવા પડે છે તો આપને પણ ખબર છે કે નોટ અને વોટ અહીંયા છે, આ કોઈ 500,000 વાળા નથી, આ લોકો કમિટમેન્ટ છે ને આના આધારે શું કરવું પડશે એ આપણે પણ ખબર। હાર્દિક, સરતાનામાં જે રીતે પાસના કન્વીનરો તથા કાર્યકરોએ ગુંડાગર્દી કરી છે એક સામાજિક એમાં શું કહેશો? દેખો સ્વાભાવિક છે કે પાટીદારો કરે ગુંડાગર્દી જલ્દી દેખાઈ આવે છે, પરંતુ જ્યારે ઋત્વિકના રોડ શો વખતે પેલા વિજય માંગુકિયાને મારવામાં આવે એને ગુંડાગર્દી દેખાડવામાં નથી આવતી એટલે એમાં બહુ ચિંતાનો વિષય નથી। એવું કંઈ ખોટું કામ નથી કરતા, કોઈ બલાત્કાર કે કોઈને હત્યા નથી કરી નાખી અને એમાં ગુંડાગર્દી બતાવવાની જરૂર નથી। કાયદેસરની લડાઈ છે, ભાજપા લોકોને બતાવો કે આમને બલાત્કારને ગુંડાગર્દી કરી છે। નિર્દોષ લોકો પર હજુ પણ કહીએ છીએ કે વારંવાર ન દેખાડો, સત્તા આજ છે ને કાલ નથી, બદલાઈ જશે, જનતા કાયમ માટે છે ને ગમે તેના મૂળિયા ઉખેડ્યા છે। એટલે જે કર્યું છે તે યોગ્ય છે, ખોટા લોકો સાથે કરવું યોગ્ય છે, એમાં જરાય પાછી પાની નહીં કરવી। પાટીદારોની તૈયારી ન હોઈ શકે પણ તમામ સમાજને સાથે રાખો। જે આ લોકોનો જો મુદ્દો છે, આ લોકોની જે તાનાશાહી છે, આ લોકોની જે વિચારધારા છે એ લોકોની વિરુદ્ધમાં અમે લોકોને એકજૂટ કરી શકીએ અને આ લોકો સામે લડાઈ લડી શકીએ એનો મહત્વનો મુદ્દો છે। સત્તા આવે ન આવે અલગ વાત છે પણ ભગતસિંહની વિચારધારા, સરદાર પટેલ સાહેબના મુદ્દા સાથે, ગાંધીજીની વિચારધારા સાથે લડી એ બહુ મહત્વની વાત છે। ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે આવેલા એક કારખાનાની બહાર એકાઉન્ટન્ટ પોતાની બાઇક મૂકી કારખાનામાં ફાઇલ આપવા માટે ગયો હતો। તે દરમિયાન તસ્કરોએ મોકાનો ફાયદો ઉઠાવી બાઇકની ડિક્કીમાં મૂકેલા રોકડા રૂપિયા 9,90,000 ચોરી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે। અડાજણ હની પાર્ક રોડ સ્થિત સાઈ કૃષ્ણ રો હાઉસમાં રહેતા શૈલેષભાઈ પાનવાલા એકાઉન્ટન્ટનો વ્યવસાય કરે છે। હાલ ઉધના સ્વામિનારાયણ મંદિરની પાછળ સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા લૂમ્સના કારખાનામાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે। તારીખ 24મી એપ્રિલના રોજ શૈલેષભાઈ પોતાની GJ5 KF 104 નંબરની બાઇકમાં કારખાનાની ફાઇલો કારખાને આપવા ગયા હતા। દરમિયાન તેમણે બહાર બાઇક પાર્ક કરી હતી। તેનો તસ્કરોએ લાભ ઉઠાવી ડિક્કીમાં મૂકેલા રોકડા રૂપિયા 9,90,000 ચોરી લીધા હતા। થોડીવાર પછી શૈલેષભાઈ પોતાની બાઇક પાસે આવ્યા હતા ત્યારે ડિક્કીમાંથી પૈસા ગાયબ જોઈને હોશ ઉડી ગયા હતા। આ અંગે ઉધના પોલીસ ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સરથાણા પુણા વિસ્તારમાંથી પસાર થતી ખાડીને લઈ આજે ચીકુવાડી નજીક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો।
આ ખાડીના ગંદા પાણીથી લોકોને માંદગીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને રોકવા આજે રહીશોએ ભેગા મળી ધારાસભ્ય કુમાર કાનાણીને ફરિયાદ કરતા ધારાસભ્ય તેમજ વરાછા ઝોનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। વરાછાના કેટલાક વિસ્તારમાંથી ખાડી પસાર થાય છે, ત્યારે વરાછાના ચીકુવાડી વિસ્તારમાં આ ખાડીમાં ગટરના પાણી તેમજ કચરાને કારણે દુર્ગંધમાં ઘણો વધારો થતા સ્થાનિક રહેવાસીઓમાં માંદગીનો માહોલ ફેલાયો છે। જ્યારે આ ખાડીમાં તો ગંદુ પાણી છે જ, પરંતુ ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે। આ ગંદા પાણીને કારણે સ્થાનિકોમાં મચ્છરના ઉપદ્રવથી થતા રોગો ફેલાઈ રહ્યા છે, જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। જ્યારે આજે સ્થાનિકોએ ભેગા મળીને વિરોધ કર્યો હતો, જ્યારે આ અંગેની ફરિયાદ ધારાસભ્ય કુમાર કાનાણીને કરાતા ધારાસભ્ય દોડતા થયા હતા, જે સાથે વરાછા ઝોનના અધિકારી પણ દોડતા થયા હતા। તેમજ વરાછા ઝોનના અધિકારીએ સ્થાનિકોની સમસ્યા સાંભળી તેનો જલ્દીથી ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી। 4 મહિનાથી ગંદુ પાણી જે ભરાણેલું છે, રાત આખી અત્યારે અહીંના 50 થી 60,000 પબ્લિક છે, કોઈ પણ સૂઈ નથી શકતું। તો એના નિરાકરણ માટે મચ્છર સિવાય કોઈ વસ્તુ નથી। મચ્છરની જ અમારે પ્રોબ્લેમ છે। પાણી ચોખ્ખું ભરીને મૂકી દે, અમને કોઈ વાંધો નથી। પ્રોબ્લેમ મોટા મોટી આ એક જ વસ્તુની છે કે અમને આ ગટરથી નિવાડો લાવી આપો। મચ્છરનો પ્રોબ્લેમ વધારે અત્યારે કાનાણી સાહેબને બોલાવ્યા, પેલા સાહેબને બોલાવ્યા, બધાને એટલા માટે જ બોલાવ્યા છે સાહેબ આનો અમને કોઈ કાયમી ધોરણે આનો નિકાલ અપાવો। તો હજી સુધીમાં કોઈ કરતા કોઈ અમને બાંહેધરી સાથે જવાબ નથી આપ્યો। એક જ જવાબ આપ્યો કે અમે દરખાસ્ત મૂકીએ છીએ। દરખાસ્ત મૂકવામાં અમારા છોકરા મરી જાય ત્યાં સુધી એની દરખાસ્ત ચાલુ જ રહેવાની છે। કેન્દ્ર સરકારમાં મૂકી છે, રાજ્ય સરકારમાં મૂકી છે, એટલે વર્ષોથી આ સાંભળતા આવીએ છીએ। એટલે હવે આ સાંભળવાનું થતું નથી। જો સીધી રીતે આનો નિકાલ નહીં આવે તો અમે ધરણા ઉપર ઉતરવાના છીએ। આ બધી સોસાયટીની બહેનો, દીકરીઓ, બૈરાઓ, ભાઈઓ બધાએ નક્કી કર્યું છે કે અહીંયા પુલ પર જ મંડપ નાખો અને પુલ પર જ સરિતા સાગર સોસાયટી ચીકુવાડી એ શહેરની બહારથી મેજર જથ્થો આવે છે। અમે એના પ્રયત્ન પણ કરેલા છે। તાપી શુદ્ધિકરણ યોજના હેઠળ અત્યારે આખો ડીપીઆર બનાવીને રાજ્ય સરકારમાં મૂકેલી છે। અમારી વિનંતી છે કે આખું જ સોલ્યુશન જ્યાં સુધી નહીં આવશે તમે અમને નિરાકરણ હજી એમ તમારી નખાઈ જાય પછી આવે તો અમારે શું કરવાનું? આજે છેલ્લા 4 મહિનાથી બને એટલું અમે ડીવોટરિંગ કરીએ છીએ। બને એટલું ડીવોટરિંગ કરીને આપણી રેગ્યુલર ગટર લાઇનમાં આજે કઈ પાણી ખાડીનું આ ઉપરવાસમાંથી આવે છે આપણે ડાયવર્ટ કરી રહેલા છીએ। હું વાત કરું છું જે સોસાયટીનું આવતું હશે તો એને ઝોનમાંથી કહીએ છીએ કે લોકો ડાયવર્ટ રેગ્યુલર ગટર લાઇનમાં કરે। અમારી સામે છે ભૂંગળા જો ખુલ્લા છે। હું વાત કરું છું। રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી પેસેન્જરોના મોબાઈલ ફોન રોકડા રૂપિયા સેરવી લેતી ગેંગ શહેરમાં સક્રિય બની છે, ત્યારે આવા ગુના નહીં બને તે માટે પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે। તે દરમિયાન લાલગેટ પોલીસે આ ગેંગ 4 ઇસમોને દબોચી પાડી તેની પાસેથી ₹99,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરમાં ઘણા દિવસોથી રિક્ષામાં મુસાફરી કરતા લોકોના પર્સ, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સેરવી લીધી હોવાની ઘણી ફરિયાદો શહેર પોલીસના ચોપડે નોંધાવા પામી છે, ત્યારે આવી ફરિયાદોને ધ્યાનમાં લઈ પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ત્યારે બુધવારના રોજ લાલગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે રિક્ષામાં મુસાફરોના મોબાઈલ ફોન ચોરી કરતી ગેંગ લાલગેટ રાણી તળાવ પાસે મોબાઈલ ફોન વેચવા માટે ફરી રહી છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક રિક્ષાની અટકાયત કરી હતી અને તપાસ કરતા તેમાંથી ચોરીના 18 મોબાઈલ ફોન, રોકડા ₹1500 અને ₹60,000ની ઓટો રિક્ષા મળી કુલ ₹99,000નો મુદ્દામાલ સાથે ભેસ્તાન આવાસમાં રહેતા મહેમૂદ શેખ, યાકુબ, સફીક અને મુગલીસરા કોલોનીમાં રહેતો હનીફ મિર્ઝાને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। ઉધના ઓવરબ્રિજ નીચે પાર્ક 2 4 કાર અચાનક સળગી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી। બુધવારની મધરાત્રે સર્જાયેલી આ ઘટના બાદ તાત્કાલિક ફાયરના જવાનો દોડી આવતા બર્નિંગ કારની આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા, જોકે સીએનજી અને ડીઝલ કાર આગની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગઈ હતી। ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ઘટના લગભગ બુધવાર રાત્રિના 1:30 વાગ્યાની હતી। ઉધના રોકડિયા હનુમાન મંદિરની સામેના ઓવરબ્રિજ નીચેના પાર્કિંગમાં 2 કાર સળગતી હોવાનો કોલ મળ્યો હતો। ત્યારબાદ ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। બર્નિંગ કાર પાસે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, જોકે આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા। સળગી ઉઠેલી 2 પૈકી એક કાર સીએનજી સ્પાર્ક હતી, જેનો નંબર GJ21M7907 જેમના માલિક ઇબ્રાહીમ ખાન સાહેબ હોવાનું અને બીજી કાર ડીઝલ
GJ5 CJ 5272 હોવાનું જાણવા મળ્યું હતું। આજુબાજુ બીજી કાર પણ પાર્ક હતી, જો કે સમય સૂચકતાને લઈ તથા ફાયર બ્રિગેડની ટીમે સમયસર પાણીનો મારો ચલાવતા મોટી દુર્ઘટનાને ટાળી શકાઈ હતી। ફાયર ઓફિસર ખડિયાએ જણાવ્યું હતું કે આ પાર્કિંગમાં 10 જેટલી 4 વ્હીલ કાર પાર્ક હતી, જે પૈકીની 2માં જ આગ લાગી હતી, જેની પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું ન હતું। પરંતુ ઇબ્રાહીમભાઈ નામના વ્યક્તિ સેકન્ડ હેન્ડ કાર લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું અને બંને કારની માલિકી પણ તેમની જ હોવાનું જાણવા મળ્યું હતું। દુર્ઘટના બાદ લગભગ 1 કલાક જેટલો સમય કુલિંગ કરતા થયો હતો। શાકભાજી લેવા નીકળેલી લિંબાયતની મહિલાનું રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ભરેલું પર્સ અજાણી મહિલા તફડાવી ફરાર થઈ ગઈ હોવાના બનાવમાં લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। લિંબાયત કૈલાશનગર પોલીસ ચોકીની બાજુમાં આવેલ ગુરુકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 205માં જ્યોતિબેન અશોકભાઈ જૈન રહે છે। જ્યોતિબેન બુધવારના રોજ કૈલાશનગર પોલીસ ચોકીની પાસે આવેલ શાકભાજી માર્કેટમાં આવેલ શાકભાજી લેવા માટે ગયા હતા। તે દરમિયાન અજાણી મહિલાએ જ્યોતિબેનની નજર ચૂકવી રોકડા રૂપિયા 2500 અને રૂપિયા 85નો મોબાઈલ ભરેલ પર્સની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી। બનાવ અંગેની જાણ જ્યોતિબેનને થતાં તેમણે લિંબાયત પોલીસ મથકે દોડી જઈ શંકાના આધારે એક મહિલા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શહેરના ચોક વિસ્તારમાં આવેલ શિવાંજલી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ફતરાને જમવાનું આપવા બાબતે ઝઘડો થતા એક ઈસમ પર ચપ્પુ વડે હુમલો કરી અજાણ્યા 3 ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ચોક બજાર પોલીસ મથકે નોંધાયો હતો। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેડ રોડ અખંડાનંદ કોલેજ સામે સંજયભાઈ રાણા રહે છે। શિવાંજલી એપાર્ટમેન્ટ ખાતે ગત તારીખ 16મી મેના રોજ રાત્રે 11:30 વાગે કૂતરાને જમવાનું આપવા માટે સંજયભાઈ ગયા હતા, ત્યારે અજાણ્યા 3 ઈસમોએ કોઈ પણ કારણ વિના ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા। ચોક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ સમય છે કે વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર। ઓપરેશન ક્લીન મનીના રડારમાં રાજ્યના મોટા શહેરોના પેટ્રોલ પંપ। ભારે બફારા સાથે શનિ અને રવિ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરતું હવામાન વિભાગ। ટ્રિપલ તલાક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત। અને ઇન્ટરનેશનલ કોર્ટમાં ભારતનો ભવ્ય વિજય, જાધવની ફાંસી પર સ્ટે, પાકિસ્તાનને સણસણતો તમાચો। આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ। નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે। સમાચારો વિગતે 8 નવેમ્બર 2016ની રાત્રે એકાએક નોટબંધીની જાહેરાત થઈ, ત્યારબાદ 500 અને 1000ની નોટનું ચલણ અમુક મુદત સુધી સ્વીકાર્ય બન્યું હતું, જેમાં પેટ્રોલ પંપો પર કદાચ સૌથી વધુ આ નોટો સ્વીકારવામાં આવી હતી। હાલમાં કેન્દ્રીય નાણાં વિભાગ દ્વારા ઓપરેશન ક્લીન મની શરૂ કરવામાં આવ્યું છે। તેમાં માહિતી બહાર આવી છે કે રાજકોટ સેન્ટર હેઠળ આવતા 110 પેટ્રોલ પંપ પર નોટબંધી દરમિયાન 190 કરોડ રૂપિયા કેશમાં ડિપોઝિટ કરવામાં આવ્યા હતા। આ સંદર્ભે થયેલા સર્વેમાં રાજકોટ સહિત જામનગર, ગાંધીધામ, જૂનાગઢ, ભુજ, મોરબીના પેટ્રોલ પંપોની તપાસ દરમિયાન 10 કરોડનો તફાવત જોવા મળ્યો હતો। નોટબંધી દરમિયાન જમા થયેલી રકમના એનાલિસિસમાં તથ્ય સામે આવ્યું કે પેટ્રોલ પંપોએ ડિપોઝિટ કરેલ કેશમાં 5મા ભાગની કેશ સેલ કરતાં વધુ હતી। રિપોર્ટ પ્રમાણે સરેરાશ માસિક વેચાણ સાથે નોટબંધી દરમિયાનના ડેટાની સરખામણી કરવામાં આવી હતી। આગળની તપાસ માટે બેંક સ્ટેટમેન્ટનો પણ ઝીણવટભરી અભ્યાસ કરવામાં આવ્યો હતો, જ્યાં ડેવિએશન 25% વધારે જોવા મળ્યું હતું। તે કેસને સર્વે માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા।
સર્વેમાં જણાવ્યા મુજબ અમદાવાદ, રાજકોટ અને સુરતના પેટ્રોલ પંપોએ બિનહિસાબી નાણાં કન્વર્ટ કર્યા છે. તેની જાણકારી મળ્યા પછી તપાસ શરૂ થઈ હતી, જેમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના અનુમાન પ્રમાણે 9 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન મોટા પ્રમાણમાં જૂની નોટોને બદલાવવામાં આવી હતી. ઓપરેશન ક્લીન મનીના સ્ટેટસ રિપોર્ટ પ્રમાણે વેચાણથી થયેલી આવકના નામે પેટ્રોલ પંપે મોટા પ્રમાણમાં બિનહિસાબી નાણું જમા કરાવ્યું હતું. હવામાનમાં અણધાર્યો પલટો આવતા છેલ્લા 3 દિવસથી શહેરમાં દક્ષિણ દિશામાંથી દરિયાપારની સપાટી ઉપરથી સરેરાશ કરતા બમણી ઝડપે ફૂંકાઈ રહેલા પવનનો સિલસિલો બુધવારે પણ યથાવત રહ્યો હતો. બુધવારે સરેરાશ 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો સામાન્ય રહ્યો હતો, પરંતુ અસહ્ય ઉકળાટથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવામાન વિભાગે અંદમાન નિકોબારના દરિયા અને બંગાળની ખાડીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ હોવાની સાથે ચાલુ વર્ષે નૈઋત્યનું ચોમાસું સમયસર જૂન મહિનાની શરૂઆત સાથે એન્ટ્રી કરશે તેવી આગાહી કરી છે. નૈઋત્યના ચોમાસાના આગામી આગમનની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. છેલ્લા બુધવારે દક્ષિણથી પશ્ચિમ દિશામાં પ્રતિ કલાક સરેરાશ 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, જેમાં તાપમાનનો પારો નીચે રહ્યો હતો. મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. ટ્રિપલ તલાક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. ચુકાદો અનામત રખાયો છે. 6 દિવસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. પર્સનલ લો બોર્ડે કહ્યું કે અમે કાજોને 3 તલાકથી બચવાની સલાહ આપતા રહીશું, સાથે 3 તલાકના મામલા પર નજર રખાશે. આ દરમિયાન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી નામાંકિત વકીલ કપિલ સિબ્બલે દલીલો આપી અને 1400 વર્ષથી ચાલી આવતી પરંપરામાં દખલ ન દેવા સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ મુફુલ રોહતગીએ દલીલો આપી, જેમાં કહેવાયું કે આ કોઈ લઘુમતી વિરુદ્ધ બહુમતીની વાત નથી, મહિલાઓની સમાનતા માટેની વાત છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બેન્ચ સમક્ષ દ્વારા સતત 6 દિવસ સુધી ટ્રિપલ તલાક મુદ્દે સુનાવણી ચાલી હતી. કેન્દ્ર સરકારે 3 તલાક વિરુદ્ધ પોતાનો પક્ષ રાખ્યો હતો. ભારતને મળેલી મોટી રાહતમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે આજે પાકિસ્તાનને આદેશ આપ્યો છે કે અંતિમ નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી કથિત ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવને ફાંસી આપી નહીં. આઈસીજેના પ્રેસિડેન્ટ ન્યાયમૂર્તિ રોની અબ્રાહિમ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાની અદાલતે ફરમાવેલી ફાંસીની સજાના મામલે પોતાનો ચુકાદો વાંચી સંભળાવ્યો હતો અને કહ્યું કે વધુ આદેશ ન અપાય ત્યાં સુધી જાધવને ફાંસી આપી નહીં. આઈસીજેના ચુકાદાને ભારત માટે મોટી રાજદ્વારી, નૈતિક અને કાનૂની જીત તરીકે ગણવામાં આવે છે. જાધવના કેસમાં વચગાળાની રાહત મળે એ માટે ભારત સરકારે આઈસીજેના આશરે ગઈ છે. જજ ઇબ્રાહિમે જણાવ્યું કે કુલભૂષણ જાધવની ધરપકડના સંજોગોમાં હજી પણ વિવાદાસ્પદ છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને આદેશ આપ્યો છે કે પોતે અંતિમ ચુકાદો ન આપે ત્યાં સુધી એણે જાધવને ફાંસી આપી નહીં, તેમજ કોર્ટના ચુકાદાના અમલ માટે લેવાયેલા પગલાંની આઈસીજેને જાણ કરવી. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. કાપોદ્રા હીરાબાગ નજીક બેરત્ન કલાકારોને માર મારી ₹20 લાખના હીરા લૂંટવાનો પ્રયાસ. હજીરા આઈઓસી ક્વાસ પાસેથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ, 3 ઝડપાયા. બોટાદમાં મોદીની સભા પહેલા 50,000 પાટીદારોની સભા કરશે હાર્દિક પટેલ. ઉધનામાં એકાઉન્ટન્ટની બાઇકની ડિક્કીમાંથી ₹9.90 લાખ ચોરાયા. વરાછા ચીકુવાડી પાસે ખાડીમાં દુર્ગંધ મારતા પાણીથી રોગ ફેલાતા રહીશોમાં ભારે રોષ. ધારાસભ્ય અને વરાછા ઝોનના અધિકારીઓ થયા દોડતા. અને રિક્ષામાં મુસાફરોના મોબાઈલ ફોન સેરવતી ગેંગ ઝડપાઈ. 18 મોબાઈલ તેમજ રોકડા અને રિક્ષા કબજે કરાય. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.